હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. હવે આપણે સમવિભાજન અને અર્ધીકરણની કેટલી સંખ્યા ખાસ જવાબદાર કહેવાય એનો એક નીટમાં હાર્ડ એમસીક્યુ આ ટાઈપનો આવે છે. દાખલા તરીકે ઘઉંના 100 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણનું ઇંગ્લિશ યાદ રાખજો, મિયોસિસ, અને કેટલા સમવિભાજનનો મિટોસિસ જરૂરી બને. ઘઉંના 100 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણ અને કેટલા સમવિભાજન જરૂરી બને, આ ટાઈપનું એક એમસીક્યુ આવે. એમ ખ્યાલ આવે તો એ ગણતરી આખી તમારે પહેલાં તો જુઓ, આનું સોલ્યુશનમાં હંમેશા 100 દાણા એટલે 100 બીજ. હવે ઘઉંના 100 બીજ માદા જન્યુ જોઈએ અને 100 નર જન્યુ જોઈએ. માદા જન્યુ 100 નર જન્યુ ભેગા થાય ને તો જ 100 દાણાનું નિર્માણ થાય. માદા જન્યુ એટલે આપણે કહીએ એનો અંડકોષ. એટલે તમારે માદા જન્યુ બનાવવું એનો મતલબ એમએમસીમાંથી માદા જન્યુ બને અને પીએમસીમાંથી નરજન્યુ બને. પીએમસી પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ, આ પરાગ આશયમાં હોય. એમએમસી મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ, આ સ્ત્રીકેસર ચક્રમાં હોય. તો આખા વિભાજન એટલું યાદ રાખવાનું, એમએમસીમાંથી માદાજન્યુ કેટલા જોઈએ, તો માદાજન્યુ 100 જોઈએ અને નરજન્યુ 100 જોઈએ. 100 માદાજન્યુ નરજન્યુ કમ્બાઈન થાય ને તો જ 100 દાણા બને. એટલે આખી ગણતરી આપણને સ્ત્રીકેસર ચક્રનો ડિપાર્ટમેન્ટ આપણે લઈ લઈએ. સ્ત્રીકેસર ચક્રમાં આખું તો સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસર ચક્રની પહેલાં ગણતરી મારી દઈએ. એના વિભાજન આપણે લઈ લઈએ તો પહેલાં અંદર એક કોષ સંચિત થયેલો હોય જેને એમએમસી કહેવાય, મેગાસ્પોર મધર સેલ. આમાંથી બનશે માદાજન્યુ. માદાજન્યુ એટલે અંડકોષ. હવે આ જે એમએમસી છે એ એમએમસીની પ્લોઇડી રંગસૂત્રતા મેં તમને લખાઈ દીધી 2n. આપણે આવી ગયું આ રહ્યું આવૃત બીજધારી વનસ્પતિમાં. પહેલું આનું અર્ધીકરણ થાય. 12 સાયન્સમાં પાછું આ રહ્યું આવશે. અત્યારે થોડી ઓછી ખબર પડે તો વાંધો નહીં, 12 સાયન્સમાં પાછું રિપીટ થશે. પહેલું અર્ધીકરણ થાય અને કોઈ બી કોષ હંમેશા અર્ધીકરણ પામે ને આપણે અર્ધીકરણ અને સમવિભાજનની સંખ્યા ગણવાની પ્રશ્નમાં. કોઈ બી કોષ અર્ધીકરણ પામે તો ઉત્પન્ન થતા કોષોની સંખ્યા 4. એટલે આ એમએમસીનું અર્ધીકરણ થયું તો 4 કોષો ઉત્પન્ન થયા. બધા 4 કોષોને કહેવાય મહાબીજાણુ. હવે આ જે 4 કોષો ઉત્પન્ન થયા ને એમાં ખાસ યાદ રાખવાનું, 3 કોષો નાશ પામે એમ, અવનત પામે એમ. એક જ મહાબીજાણુ સક્રિય રહે. હવે આ મહાબીજાણુ જે સક્રિય રહ્યો એ સમવિભાજન પામે. સમવિભાજન કોઈ કોષ પામે ને તો 1માંથી 2 બને, અર્ધીકરણ પામે ને તો 1માંથી 4 બને. એક કોષ સમવિભાજન, આ 3 તો નાશ પામ્યા, એક કોષ સમવિભાજન પામે એટલે 1માંથી બન્યા 2. સમવિભાજન બીજું થાય તો 2માંથી 4 અને સમવિભાજન ત્રીજું થાય
તો 4માંથી 8 આ રીતે થયું કહેવાય. તો 1માંથી 2 થયા, આ 1 છે એમાંથી 2 થયા, 2માંથી 4 થયા, 4માંથી 8 થયા. હવે આમાં જે 8 થયા ને એમાં જે આ સેન્ટરમાં જે નીચેનો ભાગ આવવા રહે બસ આ છે માદાજન્ય અથવા અંડકોષ. 3ની ગોઠવણી આપણે કીધી હતી. ઉપરની તરફ 3 ગોઠવાય, પ્રતિધ્રુવ કોષો કહેવાય. નીચેની તરફ 3 ગોઠવાય, અંડ પ્રસાધન કહેવાય. અંડ પ્રસાધનની રચનામાં મધ્યમાં એક એકીય અંડકોષ હોય, આજુબાજુ 2 એકીય સહાયક કોષ હોય અને 2 હોય એ વચ્ચોવચ્ચ ગોઠવાય. આને ભ્રૂણપોટ કહેવાય અથવા માદાજન્યુજનક. તો આ માદાજન્યુ બન્યું. એક જ માદાજન્યુ હોય. આ તો સહાયક કોષો છે, આ ધ્રુવીય કોષ કેન્દ્ર છે, આ પ્રતિધ્રુવ કોષો છે. એક જ માદાજન્યુ બને. એટલે 1 mmCમાંથી 1 માદાજન્યુ બને. આપણે માદાજન્યુ બનાવવાના છે 100. માદાજન્યુ ટોટલ કેટલા બનાવવાના છે? આપણે 100 માદાજન્યુનું નિર્માણ કરવાનું છે. 100 અંડકોષોનું નિર્માણ કરવાનું છે આપણે. હવે 100 માદાજન્યુનું નિર્માણ કરવું હોય તો સ્વાભાવિક છે અહીંયા આગળથી આપણે 1 માદાજન્યુનું નિર્માણ કર્યું આપણે તો કેટલા અર્ધીકરણ થયા? તો 1. કેટલા સમવિભાજન થયા? તો 3. ખબર પડે છે? 1 mmCમાંથી આપણે 1 માદાજન્યુનું, આ બધા નહીં ગણવાના, 1 mmCમાંથી 1 માદાજન્યુનું નિર્માણ કરું તો 3 સમવિભાજન અને 1 અર્ધીકરણ થાય. તો પહેલાં માદા ડિપાર્ટમેન્ટ આપણે સાઈડમાં અહીંયા લખી નાખીએ કે 1 માદાજન્યુ બનાવવા mmCમાંથી 1 અર્ધીકરણ અને 3 સમવિભાજન થાય. બોલો તો કેટલા માદાજન્યુ બનાવવાના? 100 માદાજન્યુ બનાવવા માટે 100 જરૂરી છે. 100 માદાજન્યુ બનશે, 100 નરજન્યુ બનશે તો જ ઘઉંના 100 દાણા બને. અને પ્રશ્નમાં તમને ઘઉંના 100 દાણા કીધા છે. તો 100 માદાજન્યુ બનાવવા 100 અર્ધીકરણ થશે અને 300 સમવિભાજન થશે. આ આંકડો તમારે આવી ગયો. આ માદા ડિપાર્ટમેન્ટમાં આવ્યો. હજુ નરજન્યુનું બાકી. આપણે કુલ સરવાળો જ કરવાનો છે. પછી 1 માદાજન્યુ 1 mmCમાંથી 1 અંડકોષ બને ત્યાં સુધી 3 સમવિભાજન થાય, 1 અર્ધીકરણ થાય. દેખાય જ છે તમને. આવા 100 માદાજન્યુ બનાવવા માટે 100 અર્ધીકરણ અને 300 સમવિભાજન થાય. એ તો એટલી ગણતરી તમને આવડવી જોઈએ. તો આ આખે આખું તમારે બન્યું mmCમાંથી. હવે આપણે PMCની વાત કરીએ. PMC ખ્યાલ આવ્યો? PMC તો એ પુંકેસર ચક્રના ડિપાર્ટમેન્ટમાં હોય. અહીંયા PMC લઈ લઈએ કારણ કે દાણા 100 બનાવવાના છે એનો મતલબ નરજન્યુ પણ 100 જોઈએ. હવે એ PMC એક કોષ છે, પોલેન મધર સેલ, એ પણ 2n હોય. આ અર્ધીકરણ પામે. ચાર કોષો ઉત્પન્ન થાય. કોઈ બી કોષ અર્ધીકરણ પામે 4 કોષો ઉત્પન્ન થાય. પેલા મહાબીજાણું નામ આપ્યું હતું. આને લઘુ બીજાણુ કહેવાય અથવા પરાગરજ. પેલામાં શું થતું હતું? મહાબીજાણુ જે 4 બને ને એમાંથી 3 નાશ પામતા હતા અને એક જ સક્રિય રહેતો હતો. એમ ટૂંકમાં 3 નાશ પામે અને 1 સક્રિય રહે. એમ અહીંયા આગળ 4 બન્યા, આમાંથી નાશ કોઈ ના પામે, 4 સક્રિય રહે. આ યાદ રાખવાનું. બસ આટલો ફરક. અહીંયા 3 નાશ પામી જાય છે, 1 જ સક્રિય રહેશે. અહીંયા 4 પરાગરજ સક્રિય રહે. નાશ એક બી પરાગરજ ના પામે. એકનું આપણે સમજાય, 4નું એવું થાય. એકનું આપણે સમજાય, ચલો આ પરાગરજ છે એનું સમવિભાજન થયું, 2 કોષો બન્યા. આ રીતે સમવિભાજન થયું. એક અર્ધીકરણ થયું, એક સમવિભાજન થયું. 2 કોષો બન્યા, એક મોટો કોષ, એક નાનો કોષ. પરાગાશય ફાટી ગયો. આ પરાગાશય છે. પેલું સ્ત્રી કેસર ચક્રનો ડિપાર્ટમેન્ટ હતો. આ આખું પુંકેસર ચક્ર છે.
આ આખું સ્ત્રીકેસર. ચલો, પરાગરજ મુક્ત થઈ, એ પરાગરજ ઉડતી ઉડતી જશે. પ્રક્રિયાનું નામ આપશું આપણે પરાગનયન. એ પરાગરજ સ્ત્રીકેસર ચક્રના પરાગઘાસન ઉપર આવશે. હવે એ પરાગરજ અહીંયા આગળ આવી, યાદ રાખજો, પરાગરજમાં સમવિભાજન થયું હતું. અહીંયા પરાગાશયમાં અર્ધીકરણ પણ પરાગાશયમાં થયું. 2 કોષો બન્યા, મોટા કદનો અને નાના કદનો. પછી પરાગરજનું અંકુરણ થાય એટલે એક નલિકા બહાર નીકળે. એ નલિકાને કહેવાય પરાગ નલિકા. આ પરાગ નલિકા પરાગવાહિનીમાંથી, આ પરાગવાહિની છે, આ પરાગાસન છે અને આ બીજાશય છે, આ અંડક છે. પરાગ નલિકા પરાગવાહિનીમાં આગળ વધતી જાય. ખ્યાલ આવે? એમાં 2 કોષો હતા, એક મોટા કદનો કોષ અને એક નાના કદનો કોષ. હવે મોટા કદનો કોષ હોય ને એ નાશ પામે. આ બધું બહાર સાયન્સમાં આવશે તમારા ડિટેલમાં, પણ યાદ રહી જાય તો હારા મારું. મોટા કદનો કોષ નાશ પામે તો બચ્યું શું? ખાલી નાના કદનો કોષ. બસ નાના કદનો જે કોષ છે એનું થાય સમવિભાજન. અને સમવિભાજન થાય એટલે એમાંથી બને 2 નરજન્યુ. અને એ 2 નરજન્યુ પછી આ પરાગનલિકા સહાયક કોષમાં થઈને અંદર જતી રહે. એક નરજન્યુ અહીંયા અને એક નરજન્યુ અહીંયા. આ નહીં ગણવાનો. આ નરજન્યુ તો અહીંયા ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ અને પેન બનાવશે. આપણે ભ્રૂણપૂટમાં લઈ લીધું. આ નરજન્યુ લેવાનું જે અંડકોષ સાથે જોડાય. એટલે એક જ નરજન્યુ અંડકોષ સાથે જોડાય. એટલે 2 નરજન્યુ ભલે રહ્યા પણ એક નરજન્યુ તો પેનમાં જતો રહેશે. એક જ નરજન્યુ અંડકોષ સાથે જોડાય. વિભાજન કેટલા થયા? નરજન્યુ બન્યા, પીએમસી છે, એ પીએમસીમાંથી તમે નરજન્યુ બનાવ્યા, ત્યાં સુધી કેટલા વિભાજન થયા? તો એક અર્ધીકરણ થયું અને 2 સમવિભાજન થયા. અરે દેખાય? 2 સમવિભાજન. એક સમવિભાજન પરાગાશયમાં થયું અને એક સમવિભાજન પરાગનલિકામાં થયું. એમ ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા આગળ અર્ધીકરણ, સમવિભાજન અને સમવિભાજન. પણ આવું એક લઘુ બીજાણુને ધ્યાનમાં રાખીને આપણે કર્યું. આ બીજા 3નું બી એવું જ થાય. નાશ ના પામે. અહીંયા મહાબીજાણુ નાશ પામતા હતા, લઘુ બીજાણુ નાશ ના પામે. એટલે એક વખત અર્ધીકરણ થશે ને તો કેટલા નરજન્યુ ઉત્પન્ન થશે? એક વખત અર્ધીકરણ થશે તો આનું તો નરજન્યુ આપણે ઉત્પન્ન કર્યો જ. આનો બી નરજન્યુ એ રીતે ઉત્પન્ન થશે, આનો બી નરજન્યુ ઉત્પન્ન થશે અને આનો બી નરજન્યુ. 4 નરજન્યુ એટલે 4 નરજન્યુ ઉત્પન્ન થશે એક વખત અર્ધીકરણ થાય તો. એટલે ટૂંકમાં એકવાર અર્ધીકરણ થયું તો એક નરજન્યુ નહીં. અહીંયા આપણે કીધું એક વખત અર્ધીકરણ થાય, માદાજન્યુ, એક માદાજન્યુ બનાવવા માટે એમએનસીમાં એક અર્ધીકરણ થાય. ના, અહીંયા આગળ એક અર્ધીકરણમાં એક નરજન્યુ નહીં બને, એમ 4 નરજન્યુ બનશે એમ. એટલે આમાં ઇક્વેશન શું આવે કે એક અર્ધીકરણ તો 4 નરજન્યુ બને. આમાં ઇક્વેશન આવું બેસે. પેલામાં એક વખત અર્ધીકરણ થાય તો એક માદાજન્યુ બનતો હતો. અહીંયા એક વખત અર્ધીકરણ થાય તો 4 નરજન્યુ બને, કારણ કે 4 સક્રિય રહે. એમ આપણે કેટલા બનાવવાના? 100 નરજન્યુ બનાવવાના. તો 4 નરજન્યુ બનાવવા માટે એક અર્ધીકરણ, 100 નરજન્યુ બનાવવા માટે કેટલા અર્ધીકરણ? તો 100 ભાગ્યા 4 એટલે 25 અર્ધીકરણ આવે. 25 અર્ધીકરણ. અને સમવિભાજન તમે ગણો તો સમવિભાજનની અંદર શું થયું? કેટલા સમવિભાજન થયા? કહેવાય 2 સમવિભાજન થાય. ટોટલ સમવિભાજન તમે ગણો અહીંયા આગળ. તો પહેલું સમવિભાજન અને બીજું સમવિભાજન. 2 સમવિભાજન થાય તો એક નરજન્યુ બને. તો 100 નરજન્યુ બનાવવા માટે એક નરજન્યુ બનાવવા 2 સમવિભાજન થાય. દેખાય છે? આ સમવિભાજન, આ સમવિભાજન.
નરજન્યુ બન્યો. એક નરજન્યુ બન્યો એના માટે 2 સમ વિભાજન થાય. આપણે બનાવવાના છે 100 નરજન્યુ. તો કેટલા થશે આમાં? 100 ગુણ્યા 2 એટલે 200 સમ વિભાજન થાય. આ બીજો આંકડો આવ્યો. હવે ફાઇનલ તમારો આન્સર સેટ થશે. અહીંયા હું લખું છું આન્સર. શું આવશે આન્સર? બોલો. આન્સરની અંદર શું થયું તમારા? તો ઘઉંના 100 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણ અને કેટલા સમ વિભાજન અથવા મિટોસિસ જરૂરી બને? તો ઘઉંનું 100 દાણા બનાવવા માટે અર્ધીકરણ કુલ સરવાળો કરવાનો. અર્ધીકરણ કેટલા થશે? બોલો. માદા ડિપાર્ટમેન્ટમાં અર્ધીકરણ આપણે લઈ લીધા 100 અને નર ડિપાર્ટમેન્ટમાં અર્ધીકરણ લીધા આપણે 25. એટલે જવાબ 100 + 25 125 અર્ધીકરણ આવે એમ. અને ઘઉંના 100 દાણા બનાવવા માટે સમ વિભાજન કેટલા જરૂરી બને? તો સમ વિભાજન તમારે લેવાના. સમ વિભાજન માદા ડિપાર્ટમેન્ટમાં 300 લખ્યા આપણે, તો આ 300. અને પીએમસી વાળા ડિપાર્ટમેન્ટમાં આપણે સમ વિભાજન લખ્યા 200. તો 300 અને 200 500. એટલે આ ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર તમારે યાદ રાખવાનો. અર્ધીકરણ 125 થાય, સમ વિભાજન 500 થાય. ખ્યાલ આવ્યો? કેટલા એમએમસી કેટલા પીએમસી આમાં ફાળો આવે એની પણ એક આખી અલગ પ્રકારની ગણતરી છે. એટલે ઘઉંના 100 દાણા જરૂરી નહીં. હવે 100 જ આંકડો પકડી રાખે. યાદ રાખજો, 100 આંકડો જરૂરી નથી. ખ્યાલ આવ્યો? 100 આંકડાની જગ્યાએ આંકડો ચેન્જ કરી નાખે. બીજું હું તમને હોમવર્કમાં પ્રશ્ન આપું કે 100 દાણાની જગ્યાએ હું અહીંયા કરી નાખું 400. ઘઉંના 400 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણ મિયોસિસ અને કેટલા સમ વિભાજન મિટોસિસ જરૂરી બને છે? બરાબર. આ તો આન્સર થઈ ગયો તમારા 100 દાણા બનાવવાવાળો. આની અંદર તમારે જાતે શોધવાનું. તો અહીંયા આગળ 400 કરી નાખ્યો આંકડો. એટલે ઘઉંના 400 દાણા બનાવવા માટે 400 માદાજન્યુ જોઈએ અને 400 નરજન્યુ જોઈએ એમ તો થાય. અને બેઝિક ડિફરન્સ અહીંયા એટલો તમારે યાદ રાખવાનો છે કે એમએમસી જે અર્ધીકરણ પામે છે અને 4 મહાબીજાણુ ઉત્પન્ન કરે, એમાંથી 3 નાશ પામી જાય એમ, એક જ સક્રિય રહે અને આગળ જઈને પછી એ સમ વિભાજન પામે. જ્યારે પીએમસીમાંથી લઘુ બીજાણુ જે ઉત્પન્ન થયા એ લઘુ બીજાણુની અંદર 4 સક્રિય રહે, 4 પરાગરજ સક્રિય રહે. આમાં નાશ એક બી ના પામે. એટલે એકની જે આખી પ્રક્રિયા મેં સમજાઈ કે એકનું સમ વિભાજન પરાગાશયમાં થયું, 2 અસમાન કોષો બન્યા, પરાગરજ પરાગાસન ઉપર ગઈ, પરાગ નલિકાનો વિકાસ થયો, મોટો કોષ નાનો કોષ, મોટો નાશ પામે, નાનાનું સમ વિભાજન થાય. તો આ જે સમ વિભાજન બીજું પરાગ નલિકામાં થયું. સમ વિભાજન કેટલા થયા કહેવાય? 2. તો અહીંયા જે આખી પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા જે અહીંયા તમે 2 સમ વિભાજન આ એક લઘુ બીજાણુનું લો છો, બાકીના 3ની ગણતરી પણ એવી જ મારવાની એમ. બાકીના 3 નાશ પામતા નથી. તો પીએમસીમાંથી ઉત્પન્ન થયેલા 4 લઘુ બીજાણુ સક્રિય રહે, એમએમસીમાંથી ઉત્પન્ન થયેલા 4 મહાબીજાણુ પૈકી 3 મહાબીજાણુ નાશ પામે, એક જ સક્રિય રહે ખાલી. આટલો બેઝિક ડિફરન્સ. પછી તમારે ગમે તેટલા દાણા કીધા હોય, ઘઉંના કીધા હોય કે ચોખાના કીધા હોય, દાણા એટલે બીજ લેવાનું. અને બીજ ક્યારે બને? જ્યારે નરજન્યુ માદા. એટલે જેટલા દાણા બનાવવાના કીધા હોય તમારે એટલા નરજન્યુ જોઈએ અને એટલા માદાજન્યુ જોઈએ ફલનની અંદર, તો જ એટલા બીજનું નિર્માણ થાય, અન્યથા એટલા બીજનું નિર્માણ ના થાય. એટલે આ તો 100 દાણાનું ઉદાહરણ આપ્યું. 100 દાણાની ગણતરી મેં તમને સમજાવી. 400 દાણાની ગણતરી તમારે જાતે હોમવર્કમાં કરવાની એમ. પીએમસી લઈ લેવાનું, એમએમસી લઈ લેવાનું, માદાનો ડિપાર્ટમેન્ટ આખો પૂરો કરો, નરનો ડિપાર્ટમેન્ટ આખો પૂરો કરો અને પછી બંનેનો યોગ્ય સરવાળો કરો એમ. અને પછી જવાબ અહીંયા આવે એમ. એટલે ડાયરેક્ટ ગણતરી એવી નહીં માનવાની કે 100 માદાજન્યુ બનાવવા માટે 100 અર્ધીકરણ જોઈએ તો 100 નરજન્યુ બનાવવા માટે 100 અર્ધીકરણ જોઈતા. ના, 100 નરજન્યુ બનાવવા માટે 25 જ અર્ધીકરણ જોઈએ એમ. કારણ કે 4 સક્રિય રહેશે એમ. એટલે એક અર્ધીકરણમાં 4 નરજન્યુ બનશે. અહીંયા એક અર્ધીકરણમાં એક જ માદાજન્યુ બને છે કારણ કે 3 નાશ પામી જાય છે. અહીંયા 4 સક્રિય રહે.
એનો મતલબ 4 નરજન્યુ બનાવવા માટે એક જ અર્ધીકરણ જોઈએ. 100 નરજન્યુ બનાવવા માટે કેટલા જોઈએ? તો 100 ભાગ્યા 4, 25 ચોક 100 એમ ટૂંકમાં. તો એ સમયે 25 થયું કહેવાય એમ. તો મૂળભૂત અહીંયા આગળ તમારા કેટલા અર્ધીકરણ, કેટલા સમવિભાજન, આ આઈએમપી પ્રશ્ન આરઓએ નીટની અંદર સૌથી વધારે પૂછાય. મેં તમને 100 વાળું સમજાવ્યું અને 400 વાળું હોમવર્કમાં આપી. જરૂરી નથી આ બે જ આંકડા આવશે, ગમે તે આંકડો નીટના પેપરમાં બદલી નાખો. ખ્યાલ આવે? નીટના પેપરમાં આંકડો ચેન્જ થઈ શકે, એ આંકડો ફિક્સ નહીં. તો એ ગણતરી તમારે પીએમસી ઉપરથી લેવાની અને એમએમસી ઉપરથી લેવાની. તો આ તમારા હોમવર્કમાં થયું, આની ગણતરી તમારે જાતે કરવાની. તો ઘઉંના 400 દાણા અથવા બીજ બનાવવા માટે કેટલા અર્ધીકરણ મિયોસિસ અને કેટલા સમવિભાજન મિટોસિસ જરૂરી બને છે? તો ચેપ્ટર ત્રીજું અહીંયા તમારે સંપૂર્ણપણે પૂર્ણ થયું કહેવાય. રંગસૂત્રતા એટલે કે પ્લોઇડી. રંગસૂત્ર સંખ્યા કેટલી? n કયા હોય, 2n કયા હોય, 3n કયા હોય, 8n કયા હોય, એને લગતા આપણે લઈ લીધા. n વાળા બધા લખાઈ દીધા મેં તમને. 3n વાળા લખાયા, 2n વાળા લખાયા, 8n વાળા ઉદાહરણ લખાઈ દીધા. પછી મૂળમાં આપો તો પ્રકાંડમાં શોધતા આવડવું જોઈએ. પર્ણમાં, પરાગરજમાં, ભ્રૂણપોષમાં, ભ્રૂણપૂટમાં બધામાં રંગસૂત્ર સંખ્યા તમને શોધતા આવડવી જોઈએ. અને બીજો એમસીક્યુ આપણે મોસ્ટ આઈએમપી નીટની અંદર સોલ્વ કર્યો. એક મેં આખો સોલ્વ કરાવડાવ્યો અને એક મેં તમને હોમવર્કમાં આપ્યું. પહેલાંને લગતા આપણે 4 થી 5 એમસીક્યુ સોલ્વ કર્યા. એટલે નીટમાં ત્રીજા ચેપ્ટરમાં આવૃત બીજધારી વનસ્પતિમાં જે ભ્રૂણપૂટ આપ્યું છે તમારે, ખ્યાલ આવ્યો કે નહીં, એ ભ્રૂણપૂટને લગતા પ્રશ્નો સૌથી વધારે પૂછી શકાય. એટલે હવે બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું. હવે આપણે નવા ચેપ્ટરની અંદર જઈશું. એટલે આની તૈયારી તમારે આટલી રાખવાની, બરાબર. ત્રીજું ચેપ્ટર સંપૂર્ણપણે પૂરું. પ્રણામ.